વિરામ બાદ આપનું સ્વાગત છે। એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીના રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ડૂબ્યા 4 યુવાનો નહાવા માટે પડ્યા હતા અને ડૂબ્યા ત્યારે કોસ્ટગાર્ડ અને ગ્રામજનોએ શોધખોળ હાથ ધરી છે। હાલમાં બચાવ કામગીરી શરૂ કરાઈ છે। ધારાસભ્ય હીરા સોલંકી પણ નદીમાં ઉતર્યા, મામલતદાર અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। ત્યારે યુવાનો નહાવા પડ્યા હતા અને ડૂબી ગયા। શું વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા કેતન પાસેથી। કેતન, જે રીતે આ યુવાનો નહાવા માટે પડ્યા હતા અને ડૂબી ગયા છે, શું વધુ માહિતી? બિલકુલ મિથુન, સમગ્ર અમરેલી જિલ્લામાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ હતો, જેને લઈને નદી નાળા છલકાઈ ગયા હતા। ત્યારે આજે બપોર બાદ રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા હતા, જેમાં 3 સગા ભાઈ અને 1 બનેવી, આમ એક જ પરિવારના જે 4 સભ્યો છે તે નાહવા નદીમાં પડ્યા હતા અને નાહતા નાહતા તેઓ ડૂબી ગયા હતા। આની ઘટનાની જાણ આસપાસના વિસ્તારના લોકોને થતા લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તંત્રને જાણ કરી હતી। ત્યારબાદ મામલતદાર અને કોસ્ટગાર્ડને પણ જાણ કરાઈ હતી। તો ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા। તેઓ પણ નદીમાં જઈ અને શોધખોળ કરી હતી। હજુ સુધી જે આ 4 યુવાનો છે તેમની લાશ નથી મળી, પરંતુ તંત્ર દ્વારા આ 4ને શોધખોળ કરવાની કામગીરી હાલ શરૂ છે। જી મિથુન। જી આભાર કેતન, માહિતી આપવા બદલ।